નમસ્કાર, જય મહાદેવ। આજે હું અમિત ત્રિવેદી ધોરણ 12માં અભ્યાસ કરતા મારા દીકરા અને દીકરીઓને ઇંગ્લિશ સબ્જેક્ટમાં ટેક્સ્ટબુક એટલે કે ઇંગ્લિશ વિષયની ચોપડીના યુનિટ 1 જેમાં રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું। આપને ગ્રુપમાં પહેલેથી જ સ્પેલિંગોના પેજનો ફોટો મૂકી દીધેલો છે, જે આપના ચોપડામાં ઉતારી દેવા અને પાઠ ચાલે ત્યારે પણ હું તે સ્પેલિંગોનું ગુજરાતી બોલતો રહીશ। આ વિડીયો ડાઉનલોડ કરી વારંવાર જોવાથી આ રીડ 1 એટલે કે પાઠમાં 100% ખબર પડશે। ચાલો, દરેક જણ ચોપડી ખોલશે અને પેન્સિલ હાથમાં લઈને જે સ્પેલિંગનું ગુજરાતી બોલું તે પણ જોડે જોડે ચોપડીમાં લખતા રહેશે। યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ। આ પાઠને ચલાવતા પહેલાં હું થોડીક એની બ્રીફ સમરી એટલે કે ટૂંકી વાર્તા સમજાવી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે સ્ટોરીમાં શું છે। અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ CSR કહેવાય કે જે કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવા માટેની પ્રોસેસ સમજાવે છે। તો અહીંયા લવ ઇન્સ્ટોલ કરો આખું આ સમજવા જેવું છે કે આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ સોફ્ટવેર કે ગમે તે નાખીએ તો કઈ પ્રોસેસથી નાખીએ છે એ સમજાવે છે, પણ ખરેખર આ પાઠમાં શું છે કે તમારા શરીરમાં હૃદય છે, એ હૃદયમાં અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ દાખલ કરવાનો છે, એટલે કે આદર ભાવ દાખલ કરવાનો છે। કોઈ પડોશી પ્રત્યે, માતા પિતા પ્રત્યે, ભાઈ બહેન પ્રત્યે, અન્ય વ્યક્તિ પ્રત્યે અથવા દુશ્મન પ્રત્યે જો તમે આદર ભાવ કે પ્રેમ રાખશો તો આ પાઠનું મુખ્ય હેતુ છે। અહીંયા જે કસ્ટમર છે એ સ્ત્રી છે, એટલે કે લેડી છે, અને એને જ્યારે લવ ઇન્સ્ટોલ કરવા જાય છે ત્યારે એ પ્રશ્ન પૂછે છે કે શું હું લવ ઇન્સ્ટોલ કરી CSR પ્રશ્ન પૂછે છે કે શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકશો? એટલે કસ્ટમર કહે છે હા, કરી શકીશ, પણ એ વખતે તમારા હૃદયમાં 4 ફાઇલો ચાલતી હશે। એક past.exe એટલે કે ભૂતકાળમાં થયેલું મનદુખ, 2 લો એસ્ટીમ .exe એટલે ઓછા અથવા નીચાપણાનો ખ્યાલ, ઓછું માન, પછી ત્રીજું ગ્રજ એટલે ઈર્ષા દ્વેષ, તિરસ્કાર ને ઈર્ષા, અને રિસેન્ટમેન્ટ એટલે કે મનદુખ। આ 4 ફાઇલો જો તમારા હૃદયમાંથી તમે દૂર કરો તો જ તમે તમારા હૃદયમાં બીજા વ્યક્તિ પ્રત્યે અથવા દુશ્મન પ્રત્યે લવ ઇન્સ્ટોલ કરી શકો। અહીંયા કહે છે કે મારે લવ ઇન્સ્ટોલ કરતાં પહેલાં forgiveness.exe નામની ફાઇલ રન કરાવવી પડશે। ફોરગિવનેસ એટલે માફી। તો કોઈપણ વ્યક્તિને આપણે સતત માફી આપ્યા કરીએ તો 2 ફાઇલો ઇરેઝ થઈ જશે। એક grudge.exe, ગ્રજ એટલે વેરભાવ, અને બીજી રિસેન્ટમેન્ટ એટલે કે મનદુખ। આ 2 ફાઇલ જો દૂર થઈ જશે તો ઓટોમેટિકલી લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે। તો આગળ એ કહે છે કે આ 2 ફાઇલો તો તમે જ્યારે સતત forgiveness.exe ફાઇલ ચલાવશો, એટલે કે સતત દુશ્મનને માફી આપ્યા કરશો, તો ઓટોમેટિકલી તમારે એ લવ ઇન્સ્ટોલ થવા લાગશે। પછી લો એસ્ટીમ ફાઇલ છે, એટલે કે ઓછું માન છે, એ નીચાપણાનો ખ્યાલ છે, એની પર હાઈ એસ્ટીમ ફાઇલ એ ઓવરરાઇટ થશે, એટલે કે ઊંચાપણાનો ખ્યાલ એ તમારે એની પર ઓવરરાઇટ થશે। ઓવરરાઇટ થવું એટલે ના પર લખાણ લખવું। કોમ્પ્યુટરમાં કોઈ પણ તમે સોફ્ટવેર કે નાખો તો દાખલા તરીકે જૂનું વર્ઝન હોય તો એ ડિલીટ કરીને નવું વર્ઝન નથી નાખતા, પણ જૂના વર્ઝનમાં આપણે અપડેટ આપીએ એટલે નવા વર્ઝનના ફીચર્સ એડ થઈ જાય। તો અહીંયા પણ લો એસ્ટીમ ફાઇલ છે, એની પર ઓવરરાઇટ થઈને હાઈ એસ્ટીમ ફાઇલ થઈ જશે। તો લવ ઇન્સ્ટોલ થતાં આ 4 ફાઇલો રિમૂવ થશે, અને આ 4 ફાઇલો રિમૂવ ક્યારે થશે? જ્યારે તમે forgiveness.exe વારંવાર તમારા હાર્ટમાં ચલાવશો ત્યારે। હવે લવ એ જ્યારે forgiveness.exe વારંવાર ચાલી ત્યારે લવ ઇન્સ્ટોલ થવા માંડ્યો, પણ એ જ વખતે કસ્ટમર કહે છે કે મારે એક એરર મેસેજ આવ્યો, અને એરર મેસેજ એ આવ્યો, એરર નંબર 412, કે જે પ્રોગ્રામ છે માત્ર ઇન્ટરનલ સ્ટોરેજ
ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સમાં રન થતો નથી, માત્ર એક્સટર્નલ કોમ્પોનન્ટ્સમાં જ રન થાય છે, એટલે કે બાહ્ય વિભાગોમાં થાય છે. આંતરિક વિભાગોમાં એટલે કે હૃદયની અંદર હજી લવ ઇન્સ્ટોલ નથી થયો, માત્ર ઉપર છલ્લો એટલે કે બાહ્ય થયો છે. તો CSR કહે છે કે એની ચિંતા ના કરશો, લવ પ્રોગ્રામ એકવાર સેટઅપ થશે હાર્ટમાં પછી એ ઓટોમેટિકલી ઇન્ટરનલ પણ કોમ્પોનન્ટ્સમાં પણ દાખલ થશે. અને એ માટે તમારે શું કરવું જોઈએ? તો પહેલાં તો તમારે તમારા હૃદયમાં એક ડિરેક્ટરી છે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે સ્વયંનો સ્વીકાર, એ ડિરેક્ટરી શોધવી પડશે. અને એમાં તમારે 3 માય હાર્ટ ડિરેક્ટરી શોધીને તેમાં તમારે 4 ફાઇલો કોપી કરવી પડશે. એક ફર્ગીવ સેલ્ફ એટલે કે પોતાની જાતને માફી આપવી, બીજી સેલ્ફ એસ્ટીમ એટલે પોતાનું સ્વમાન જાળવવું, ત્રીજું રિયલાઇઝ વર્થ એટલે પોતાનું મૂલ્ય સ્વમૂલ્ય જાળવવું, અને ચોથું ગુડનેસ એટલે કે ભલાઈ એટલે કે સજ્જનતા. આ 4 ફાઇલો એ કોપી કરશો એટલે ઓટોમેટિક સિસ્ટમ એ ઓવરરાઇટ થઈ જશે. અને ત્રીજું કે તમારા હાર્ટ ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક .exe ફાઇલને તમારે શું કરવું પડશે? રિમૂવ કરવી પડશે, ડિલીટ કરવી પડશે. સેલ્ફ ક્રિટિક એટલે સ્વયંની ટીકા, અને એ જ્યારે રિસાયકલ બિનમાં જાય ત્યાંથી પણ તમારે કમ્પ્લીટલી રિમૂવ કરવી પડશે. એટલે કે તમારા હૃદયમાં ક્યારેય સ્વયં ટીકાનો ફાઇલને રાખવાની નથી. તો જેવું તમે એ દૂર કરશો તો માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એ સુંદર ફાઇલો, સુઘડ ફાઇલો, નીટ ફાઇલોથી ભરાવા માંડશે. અને એમાં પહેલું તો smile.mpg એટલે કે મોનિટર ઉપર smile.mpg ફાઇલ રન થશે. તો આપણું મોનિટર એ શું છે? તો આપણો ચહેરો છે. કોમ્પ્યુટરનું મોનિટર એ સ્ક્રીન છે, અને તો આપણે આપણા કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ, દુશ્મનાવટ ના હોય તો પહેલું જ એને જોઈને આપણા ચહેરા ઉપર એક સ્માઇલ આવે છે, અને આપણે હસીશું એટલે તરત એ આપણી સામે હસશે. પછી બીજી ફાઇલો આવશે વાર્મથ એટલે પ્રેમ, હૂંફ, ઉષ્મા. પછી પીસ એટલે શાંતિ. પછી કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. આ 4 ફાઇલો એ સુઘડ ફાઇલો છે, સુંદર ફાઇલો છે, નીટ એન્ડ ક્લીન ફાઇલો છે. એ તમારા હૃદયમાં ઇન્સ્ટોલ થશે, અને ઇન્સ્ટોલ થશે એટલે લવ નામનો પ્રોગ્રામ એ તમારે રન થશે. અને છેલ્લી વસ્તુ કે લવ એ ફ્રીવેર છે, મફત છે. એને તમારે એને કનેક્ટ કરવા માટે તમારે એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે જોડવું પડશે. એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં લવ ઇન્સ્ટોલ થશે, પછી બધા એકબીજાને સ્માઇલ આપશે, અને પ્રેમ એ ચારે બાજુ ઇન્સ્ટોલ થશે. તો આટલી એની સ્ટોરી છે. હવે હું પાઠ શરૂ કરું છું, બિલકુલ ધ્યાન આપજો. દરેક જણ પેન્સિલ હાથમાં લઈને ચોપડી લઈને બેસશે. એક લીટીનું ગુજરાતી કરું છું. પહેલું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા, અને રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ. ગ્રાહકની સેવા માટે ગોઠવાયેલો પ્રતિનિધિ એ પ્રશ્ન પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકશો? તો કસ્ટમર એટલે લખો ગ્રાહક, આઈ કેન ડૂ દેટ, હા હું કરી શકીશ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ એટલે મેં લખાયું છે શબ્દાર્થમાં, ગ્લોસરીમાં કે પ્રાવિધિક એટલે કે ટેકનિકલ હું નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી, પણ હું તૈયાર છું. રેડી એટલે શું? તૈયાર છું. ટુ ઇન્સ્ટોલ નાઉ, ઇન્સ્ટોલ એટલે દાખલ કરવા, ગોઠવવા. હું મારા કોમ્પ્યુટરમાં એટલે કે મારા હૃદયમાં લવ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌ પહેલું શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને હવે હું CSR કહીશ, સેડ ધ ફર્સ્ટ સ્ટેપ એટલે પહેલું પગથિયું ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ઓપન એટલે ખોલવું. તમે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ એટલે મેં અંદર શબ્દાર્થમાં એટલે કે ગ્લોસરીમાં લખાયું છે. લોકેટ એટલે સ્થાન નક્કી કરવું. શું તમારા યોર હાર્ટ, તમારા હૃદયનું સ્થાન નક્કી છે? મેમ, જો અહીંયા મેમ નીચે લીટી દોરો, અહીં તમને ખબર પડશે કે મેમ શબ્દ એ કસ્ટમર માટે છે, એટલે કે કસ્ટમર લેડી છે. બોર્ડમાં કે પરીક્ષામાં પૂછાઈ શકે, બહુ જ જેન્યુઅલી પૂછાઈ શકે કે ભાઈ અહીંયા કસ્ટમર છે, લેડી છે કે જેન્ટ છે, તો એ આપણને ખબર જ ના પડે. તો અહીંયા કસ્ટમર છે, લેડી છે, સ્ત્રી છે. કસ્ટમર છે યસ આઈ હેવ, હા મારી પાસે છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ. સેવરલ્સ એટલે મેં લખાયું છે મેની, ઘણા. પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો, આપણે પ્રોગ્રામ જ બોલવાનું. રનિંગ એટલે ચાલુ છે, આપણે દોડવું નહીં. અહીંયા કોઈ પણ પ્રોગ્રામ ચાલુ છે. રાઇટ નાઉ એટલે લખો અત્યારે મારા હૃદયમાં ઘણા પ્રોગ્રામ ચાલુ છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. અહીંયા પ્રશ્ન પૂછે છે કે શું આ પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવો યોગ્ય છે?
तो कस्टमर CSR से व्हाट प्रोग्राम आर रनिंग मैडम, कया प्रोग्राम चाली रहा है? तो कस्टमर से लेट मी सी, मैंने जोवा दो तो आई हैव, હવે લીટી દોરજો, past.exe, lowesteem.exe, grudge.exe અને resentment.com આ ચાર નીચે લીટી દોરજો. તમારે એક માર્કમાં પૂછાય, શું પૂછાય કે ભાઈ જ્યારે લવ ઇન્સ્ટોલ કરવાનો હતો ત્યારે કસ્ટમરના હૃદયમાં કયા પ્રોગ્રામ ચાલુ હતા? તો past.exe એટલે મેં લખાયું છે અગાઉ થયેલું મન દુઃખ એટલે કે દુઃખ, લો એસ્ટીમ એટલે નીચાપણાનો ખ્યાલ એટલે કે અપમાન, ગ્રજ એટલે દ્વેષ અને વેરભાવ, અને રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો અથવા મન દુઃખ. તો આ ચાર ફાઇલો રન થઈ રહી છે એટલે કે ચાલી રહી છે અત્યારે. તો તમારે આ ખાસ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વિચ ફાઇલ્સ આર રનિંગ વેન ધ CSR ઇઝ ટ્રાઇંગ ટુ ઇન્સ્ટોલ લવ. જ્યારે CSR એ લવ ઇન્સ્ટોલ કરવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે કઈ પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો તમારો જવાબ આ થશે કે ચાર ફાઇલો ચાલી છે, past.exe, lowesteem.exe, grudge.exe અને resentment.com. ચાલો, CSR से नो प्रॉब्लम, लव विल ऑटोमेटिकली इरेज એટલે લખો ભૂસી નાખવું, રબ આઉટ ભૂસવું, past.exe फ्रॉम करंट ऑपरेटिंग सिस्टम. तो અહીંયા પણ લીટી દોરજો, તમારે ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે કે લવ ઇન્સ્ટોલ થાય ત્યારે past.exe ઓટોમેટિકલી ઓપરેટિંગ સિસ્ટમમાંથી ડિલીટ થઈ જશે. તો ટ્રુ, આ જ લીટી બેઠી પૂછાઈ શકે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેજ past.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ, કરંટ એટલે વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી લવ જ્યારે ઇન્સ્ટોલ થાય ત્યારે પહેલું past.exe નીકળી જશે. કેમ? આપણે જ્યારે કોઈના પ્રત્યે આદર, પ્રેમ અને નવા સંબંધ બાંધીએ છીએ દુશ્મન સાથે ત્યારે પહેલું જ શું ભૂલી જઈએ છીએ? આપણું અગાઉ જે બોલાચાલી થયું એ ભૂલી જવું પડશે, અને એ ભૂલી જાઓ તો જ તમે બોલતા થાઓ. એટલે જેવો લવ ઇન્સ્ટોલ થશે એટલે કે તમારા સંબંધ, રિલેશન નવા થશે, એવું જ પહેલું past.exe એટલે અગાઉ થયેલું મન દુઃખ તમે ભૂલી જશો. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. ઇટ મે રિમેન એટલે રહેવું, રિમેન એટલે રહેવું ઇન યોર પરમાનન્ટ મેમરી. પરમાનન્ટ એટલે કાયમી, મેમરી એટલે આ મેમરી એટલે કોમ્પ્યુટરમાં મેમરી આવે આપણે યાદગીરી, યાદશક્તિ, એક પરમેનન્ટ મેમરીમાં રહેશે નહીં. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા સહેજ મારે ભૂલ થઈ કે તે પરમેનન્ટ મેમરીમાં રહેશે. એટલે તમને કોઈ બોલાચાલી જૂની થઈ હોય તો એ ક્યાં રહે? તમારી પરમેનન્ટ. તમને કોઈ બોલી ગયું હોય, ગાળ બોલી ગયું હોય, ગંદુ બોલી ગયું હોય તો તમને પરમેનન્ટ મેમરી કાયમી યાદ તો રહે જ, એ ક્યારેય ભૂલાય નહીં. પણ એ જ્યારે એની જોડે નવા રિલેશન થાય ત્યારે એક પ્રોગ્રામમાં ક્યારેય ડિસ્ટર્બ એટલે ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડશે નહીં, વિક્ષેપ પાડશે નહીં. તો તમારા એક માર્કમાં પૂછાઈ શકે, શું પૂછાઈ શકે કે past.exe may remain in your permanent memory. તો ટ્રુ, એ ક્યારેય ઇરેઝ થતી નથી, ડિલીટ થતી નથી. આપણા મનમાંથી કોઈ જૂની વાત ભૂલાતી નથી દુશ્મન પ્રત્યેની, એ બોલી ગયો હોય, પણ આપણે જ્યારે એની જોડે રિલેશન સારા કરી દઈએ છીએ તો એ વાત આપણે ભૂલવા પ્રયત્ન કરીએ છીએ અને એ આપણને યાદ કરતા નથી. લવ વિલ ઇવેન્ચ્યુઅલી મેં લખાયું છે અંતે, છેવટે, ઓવરરાઇટ એટલે ના પર લખવું, lowesteem.exe, લો એસ્ટીમ એટલે ઓછું માન, નીચાપણાનો ખ્યાલ, વિથ અ મોડ્યુલ એટલે વિભાગ, સેક્શન ઓફ ઇટ્સ ઓન કોલ highesteem.exe. એટલે શું કહે છે કે જે ઓછું માન એટલે કે ઓછું માન મળે છે, નીચાપણાનો ખ્યાલ છે, એની ઉપર હાઈ એસ્ટીમ ફાઇલ ઓવરરાઇટ થઈ જાય છે. એટલે આપણે એના પ્રત્યે માન વધી જાય છે. આપણે લગ્નમાં કંકોત્રી આપણા દુશ્મનને લખીએ અને એ જો આવે તો આપણે ઊભા થઈને એને ખુરશી આપીએ છીએ, કારણ કે હવે એના પ્રત્યે ઓછું માન હતું, એની જગ્યાએ હવે કેવું માન છે? હાઈ એસ્ટીમ એટલે વધારે માન છે. હાવેવર, તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી એટલે લખો સંપૂર્ણપણે, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું, grudge.exe, ગ્રજ એટલે દ્વેષ, તિરસ્કાર, એના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર કમ્પ્લીટલી બંધ કરી દેવો પડશે. એન્ડ resentment.com, રિસેન્ટમેન્ટ એટલે મનદુખ, જે એના પ્રત્યે મનદુખ છે એ પણ આપણે કાઢી નાખવું પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે મેં લખ્યું છે સ્ટોપ, અટકાવવું. આ પ્રોગ્રામ એ અટકાવે છે લવને ફ્રોમ બિંગ પ્રોપરલી એટલે લખો યોગ્ય રીતે ઇન્સ્ટોલ. એને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં આ બે ફાઇલો એ અટકાવશે.
કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે મેડમ આ બે ફાઇલોને ટર્ન ઓફ કરી શકશો, એટલે કે બંધ કરી શકશો? તો કસ્ટમર સે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે આ ફાઇલો કઈ રીતે ટર્ન ઓફ કરવી. કેન યુ ટેલ મી નાઉ? શું તમે મને અત્યારે કહેશો કેવી રીતે હું કરું? તો CSR સે માય પ્લીઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. તો આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ કે જોવું હોય તો પહેલાં ક્યાં જઈએ છીએ? સ્ટાર્ટ મેનુમાં. તો અહીંયા સ્ટાર્ટ મેનુ એટલે આપણા હૃદયનું મેનુ, અને એમાં ઇન્વોક. હવે ઇન્વોક એટલે મેં લખાયું છે વિનંતી કરવી, અહીંયા ક્લિક કરવું. forgiveness.exe, forgiveness એટલે લખો માફી, મેં લખાયું છે અંદર શબ્દાર્થમાં છે, તો ગ્લોસરીમાં એ આપ્યું છે. તમે પહેલાં કોની પર ક્લિક કરો? forgiveness એટલે કે માફી પર ક્લિક કરો. એન્ડ ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ, અને વારંવાર એની પર ક્લિક કરો, એટલે કે તમે એ વ્યક્તિને વારંવાર માફી આપો. એઝ નેસેસરી, નેસેસરી એટલે જેટલી જરૂર છે. અન્ટિલ એટલે ત્યાં સુધી કે જ્યાં સુધી grudge.exe એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. જ્યાં સુધી ગ્રજ એટલે કે ધૃણા, તિરસ્કાર, અને રિસેન્ટમેન્ટ એટલે મંદુક જેવી ફાઇલો કમ્પ્લીટલી સંપૂર્ણપણે ઇરેજ ન થાય ત્યાં સુધી તે ફાઇલ forgiveness.exe એટલે કે માફી આપ્યા કરો, એટલે કે ક્લિક કરો. તો કસ્ટમર છે ઓકે આઈ એમ ડન, મેં કરી લીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ, લવ એ હવે ઇન્સ્ટોલ થવા માંડ્યું છે. હવે સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ નીચે લીટી દોરો. જ્યારે સ્ટાર્ટ ક્રિયાપદ હોય ત્યારે પાછળ હંમેશા ING વાળું રૂપ જ આવે. આ ખાસ મગજમાં યાદ રાખજો. તો લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, લવ હવે ઓટોમેટિકલી એ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. ઇઝ ધેટ નોર્મલ? નોર્મલ એટલે સામાન્ય. શું આ એક સામાન્ય પરિસ્થિતિ છે? તો CSR છે યસ ઇટ ઇઝ, હા. યુ શુડ રિસીવ, રિસીવ એટલે લખાયું છે મેં મેળવવું, પ્રાપ્ત કરવું. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે એટલે કે સંદેશ મળશે ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ, અને પુનઃ ઇન્સ્ટોલ કરો ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયની લાઈફ એટલે કે જીવન જાળવવા માટે એને પુનઃ ઇન્સ્ટોલ કરો. ડુ યુ સી ધેટ મેસેજ? તમે મેસેજ જોયો? કસ્ટમર છે યસ આઈ ડુ, હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું આ કમ્પ્લીટ એટલે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો? તો CSR છે યસ, હા. બટ રિમેમ્બર એટલે રિટેન, આ પૂછી શકાય. રિટેન મેં લખાયું છે ગ્લોસરીમાં. રિમેમ્બર એટલે રિટેન એટલે યાદ રાખવું. યાદ રાખો ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે મૂળભૂત પાયાનું. તમારી પાસે અત્યારે પાયાનો જ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ. નીડ એટલે જરૂર હોવી, તમારે જરૂર છે ટુ બિગિન એટલે શરૂ કરવું, સ્ટાર્ટ. કનેક્ટ એટલે જોડાવવું. આ બધા સ્પેલિંગો મેં લખ્યા છે. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, તમારે અપગ્રેડ એટલે નીત નવા અપડેટ થવા માટે પહેલાં તો તમારે શું કરવું પડશે? બીજા હાર્ટ સાથે જોડાવવું પડશે. તો અહીંયા ઇન ઓર્ડર ટુ એ તમારે ગ્રામરમાં ટોપિક છે એક્સપ્રેસિંગ પર્પઝ અથવા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો કસ્ટમર છે ઉપ્સ એટલે એક આશ્ચર્યનો ભાવ છે. આઈ હેવ એન એરર મેસેજ, મારે તો એરર મેસેજ આવ્યો. એરર એટલે મિસ્ટેક. આપણે કોમ્પ્યુટરમાં કોઈ એરર આવે છે, એ એરર આવી. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? તો CSR છે વોટ ડઝ ધ મેસેજ છે, એ મેસેજ શું કહે છે? એટલે જે એરર મેસેજ આવે એ શું કહે છે? તો કસ્ટમર છે ઇટ સેઝ, હવે લીટી દોરજો, એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. આ નીચે અંડરલાઇન કરી દો, લીટી દોરજો. એરર 412 એટલે કે ભૂલ નંબર 412, પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ એ રન થતો નથી ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે આંતરિક, કોમ્પોનન્ટ્સ એટલે વિભાગ. તો હૃદયના આંતરિક વિભાગોમાં લવ એ રન થતો નથી. તમારે પૂછાય કે વિચ મેસેજ ઇઝ શોન વેન ધ CSR ઇઝ ટ્રાઇંગ ટુ ઇન્સ્ટોલ લવ. જ્યારે CSR એ લવ ઇન્સ્ટોલ કરવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે કયો એરર મેસેજ આવે છે? તો આ એરર મેસેજ લખી નાખો, એક લીટીમાં જવાબ થાય. વોટ ડઝ ધેટ મીન? આનો મતલબ શું થાય? મીન એટલે અર્થ, મતલબ. તો CSR છે ડોન્ટ વરી મેમ, ડોન્ટ વરી એટલે ચિંતા કરશો નહીં મેડમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય. આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એટલે સમસ્યા. ઇટ મીન્સ એનો મતલબ છે ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન. લવ પ્રોગ્રામ સેટઅપ એટલે લખો એસ્ટાબ્લિશ, મેં લખાયું છે સ્થાયી થવું. એ સ્થાયી થયું છે ટુ રન ઓન એટલે ચલાવવું ઓન એક્સટર્નલ હાર્ટ. ઇન્ટરનલનું વિરુદ્ધાર્થી, ઓપોઝિટ. એક્સટર્નલ એટલે બાહ્ય. તો આ એક્સટર્નલ હાર્ટ એટલે કે બાહ્ય હૃદયમાં એ ચાલ્યું, એટલે ઉપર છલ્લો ચાલી રહ્યો છે. એન્ડ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ.
એ તમારા હૃદયમાં અત્યારે ઉતર્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે મેં લખાવ્યું છે જો સમાનાર્થી કોમ્પ્લેક્સ એટલે કે જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ લવ ઇન્સ્ટોલ કરો એ બહુ જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ છે, વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ એને નોન ટેકનિકલ એટલે કે નોન ટેકનિક ટર્મમાં ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે પહેલાં તમારા મશીનને એટલે કે યંત્રને, હૃદયને, તમારા શરીરને પ્રેમ કરવું પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. તમે બીજાને લવ કરો તે પહેલાં તમે તમારી જાતને, તમારા શરીરને, તમારા હૃદયને લવ કરવું પડશે. કસ્ટમર સે વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. તો સેલ્ફ એક્સેપ્ટન્સ મેં લખાયું સ્વયંનો સ્વીકાર. શું તમે સ્વયંનો સ્વીકાર એટલે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમારા હૃદયમાં જોવા મળશે? કસ્ટમર સે યસ આઈ હેવ ઇટ, મારી પાસે છે. તો CSR સે એક્સલન્ટ એટલે અદ્ભુત, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, એનાથી તમને સારું રહેશે. કસ્ટમર સે થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ યુ આર વેલકમ. જ્યારે આપણે થેન્ક યુ કહીએ તો એ સામે વેલકમ કહે, તો થેન્ક યુનો જવાબ વેલકમ આવે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. તમે નીચેની ફાઇલો પર ક્લિક કરો. ફોલોઈંગ એટલે નીચેનું. ધેન કોપી ધેમ. કોપી એટલે નકલ કરવી, એની નકલ કરો એટલે કોપી કરો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે નીચે 4 ફાઇલો છે એ તમારે કોપી કરીને ક્યાં લઈ લેવાની છે? માય હાર્ટ ડિરેક્ટરીમાં. પહેલી તો ફરગીવ સેલ્ફ .doc ડોક્યુમેન્ટ. તો પહેલાં તો સ્વયં પોતાની જાતને માફી. બીજું સેલ્ફ એસ્ટીમ .txt એટલે પોતાનું સ્વમાન, એની ફાઇલ. ત્રીજું રિયલાઇઝ વર્થ એટલે સ્વમૂલ્ય, પોતાનું મૂલ્ય. અને ગુડનેસ .doc એટલે કે ભલાઈ, સજ્જનતા. આ 4 ફાઇલો એ તમારે કોપી કરીને માય હાર્ટ ડિરેક્ટરીમાં લેવી પડશે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ. આ સિસ્ટમ છે ઓવરરાઇટ વધારાની ઉપર લખશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોન્ફ્લિક્ટિંગ એટલે મેં અંદર જુઓ લખાયેલું છે. કોન્ફ્લિક્ટ એટલે આમ તો સંઘર્ષ થાય. અહીંયા સંઘર્ષ એટલે તકરારી ફાઇલ એટલે જે પ્રોગ્રામ, જે ફાઇલો કરપ્ટ હોય કોમ્પ્યુટરમાં એને કોન્ફ્લિક્ટિંગ ફાઇલ કહેવાય. આ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ છે એની ઉપર એ ઓવરરાઇટ થશે આ સારી ફાઇલો. એન્ડ બિગિન પેચિંગ એટલે આમ થીંગડું મારવું, ચોંટાડવું, અહીંયા સાંધવું, જોડવું. અને એની ઉપર લખાઈ જશે એની ફોલ્ટી પ્રોગ્રામ. ફોલ્ટી એટલે મેં લખાયું છે જો અંદર ખામીવાળું. તમારું જે ખામીવાળું પ્રોગ્રામ છે એની પર થીંગડું મારીને આ 4 ફાઇલો લખાઈ જશે. એટલે કે સારી ફાઇલો આવશે, જૂની ફાઇલો એ નીકળી જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ એટલે રદ કરો, દૂર કરવું. તમારે ડિલીટ કરવું પડશે selfcritic.exe. સ્વયંની ટીકા કરવાની જે ફાઇલ છે એ તમારે શું કરવું પડશે? દૂર કરવી પડશે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જ ડિરેક્ટરીમાંથી. એન્ડ ધેન એમ્પ્ટી એટલે ખાલી કરવું. તમારે ખાલી કરવું પડશે યોર રિસાયકલ બિન. જો કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામ તમે ડિલીટ મારો એટલે એ ક્યાં જશે? રિસાયકલ બિનમાં. અને રિસાયકલ બિનમાંથી ડિલીટ મારો એટલે એ રિમૂવ થઈ જશે. તો આપણા પણ મગજ હૃદયમાં જે આપણું શરીર છે હૃદયમાં તમે લવ ઇન્સ્ટોલ કરો છો અને આ ફાઇલ નાખો છો તો પહેલું તો અહીંથી ડિલીટ થશે તો મગજમાં યાદ રહેશે આપણું રિસાયકલ બિન સમજવાનું. અને રિસાયકલ બિનમાંથી પણ એમ્પ્ટી કરવું પડશે. કઈ? સેલ્ફ ક્રિટિક એટલે સ્વયંની નિંદા, સ્વયંની ટીકા કરવાની ફાઇલ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે નિંદા ટીકા 1 મિનિટમાં કરી દઈએ છીએ કે આ ખરાબ છે, આમ છે, તેમ છે, તો એ પહેલાં તો બંધ કરવું પડશે. એન્ડ આફ્ટરવાર્ડ્સ એટલે પછીથી ટુ મેક શ્યોર તમે ખાતરી કરો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી સંપૂર્ણપણે ગોન જતી રહી છે, નેવર કમ બેક અને પાછી ક્યારેય આવવાનું નથી. કસ્ટમર્સે ગોટ ઇટ હા કરી દીધું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ. ફિલ અપ એટલે લખો ભરાઈ જવું. મારું હૃદય ભરાઈ રહ્યું છે વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે સુંદર ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg સ્માઇલ એટલે લખો સ્મિથ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર એટલે સ્ક્રીન પણ અહીંયા મોનિટર એટલે ચહેરો. મારા ચહેરા ઉપર સ્માઇલ એટલે કે સ્મિથ નામની ફાઇલ આવી ગઈ છે રાઇટ નાઉ અત્યારે. એન્ડ ઇટ શો એટલે બતાવવું, દર્શાવવું. ઇટ શો એ બતાવે છે દેટ warmth.com warmth એટલે હૂંફ, પ્રેમ, ઉષ્મા. peace.ex એટલે શાંતિ. એન્ડ contentment.com એટલે સંતોષ. આ 3 ફાઇલો આર કોપી થઈ રહી છે themselves ઓવર માય હાર્ટ, મારા હૃદયમાં. જેવું તમે લવ ઇન્સ્ટોલ થયો અને smile.mpg ફાઇલ આવી એની સાથે આ 3 ફાઇલો પણ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ. કસ્ટમર CSR એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ છે ધેન લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે એન્ડ રનિંગ ચાલુ થઈ ગયું છે. યુ શુડ બી એબલ
ટુ હેન્ડલ ઇટ ફ્રોમ. હેન્ડલ એટલે મેં લખાયું છે મેનેજ, સંચાલન. તમે સક્ષમ છો, એબલ એટલે સક્ષમ હોવું. તમે સક્ષમ છો ટુ હેન્ડલ ઇટ. હેન્ડલ ઇટ એટલે મેનેજ કરવું ફ્રોમ હિયર. તમે અહીં બેઠા બેઠા હવે એને મેનેજ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જઉં એ પહેલાં એક બીજી વાત. કસ્ટમર સે યસ, તો CSR સે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મફત. પ્રેમ એ મફત છે. એન્ડ બી શ્યોર, ખાતરી રાખો, ટુ ગીવ ઇટ, તમે એને આપો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ. વેરિયસ એટલે વિવિધ, ઘણા. મોડ્યુલ્સ એટલે સેક્શન્સ, વિભાગ. ટુ એવરીબડી યુ મીટ. એવરીબડી દરેક જણને તમે મળો છો. મીટ એટલે મળવું. એ દરેકને તમે પ્રેમ આપો. તો ધે વિલ ઇન ટર્ન એટલે સામે, રિપ્લાયમાં. તે રિપ્લાયમાં, જવાબમાં શેર ઇટ. શેર ઇટ એટલે વહેંચવું, અહીં આપવું. ઇટ વિથ અધર પીપલ. આ લવ એ બીજો વ્યક્તિ તમને આપશે અને બીજાને પણ વહેંચશે. એન્ડ ધે વિલ રિટર્ન એટલે પાછું મેળવવું. એ પાછું મળશે સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. નીટ એટલે સુઘડ, સુંદર. મોડ્યુલ્સ એટલે વિભાગ, બેક ટુ યુ. એટલે તમે જો કોઈને પ્રેમ આપશો, પ્રેમથી વર્તન કરશો, તો એ પણ તમારી સાથે પ્રેમથી વર્તન કરશે. પછી તમે બીજા જોડે પ્રેમથી વર્તન કરશો, એ પણ. તો તમારે એકબીજામાં સુઘડ, નીટ ફાઇલ્સ એકબીજામાં આદે, એટલે કે વાર્મથ, પીસ, કન્ટેન્ટમેન્ટ, ફરગીવ, આ બધી ફાઇલો એ નીટ ફાઇલ્સ કહેવાય. એ તમે એકબીજા આદાન પ્રદાન થશે અને ચારે બાજુ પ્રેમનું વાતાવરણ ઊભા થશે. દુશ્મનાવટ ભૂલી જવાશે. કસ્ટમર સે આઈ વિલ, હા હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. અહીંયા પાઠની આપણે સમાપ્તિ કરીએ છીએ. અહીંયા ફરીથી કહી દઉં કે અહીંયા કહેવા માગે છે કે કોઈ પણ દુશ્મન હોય, પડોશી હોય, એના પ્રત્યે પ્રેમ ભાવ રાખવો હોય તો તમારે આ પાઠમાં જે ઉપમા અથવા રૂપક પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે જો કરશો તો તમારે ચારે બાજુ પ્રેમનું વાતાવરણ ઊભા થશે અને ચારે બાજુ તમારું માન જળવાઈ રહેશે. તમને નાના હશો તો પણ લોકો પ્રેમ કરશે અને તમને આદરથી બોલાવશે. વડીલો પ્રત્યે આદર રહેશે, દુશ્મન પ્રત્યે આદર રહેશે, દુશ્મન તમારા પ્રત્યે આદર રાખશે. જો તમે એને વારંવાર એની પર એહસાન કરતા રહેશો, એના પર પ્રેમ ચાલુ રાખો, તેની બધી ભૂલોને માફ કરતા રહેશો તો એ પણ સુધરી જશે. સારું, અહીંયા પાઠની સમાપ્તિ કરું છું અને પછી હું આની શોર્ટ નોટ, આમાં નિબંધ, સ્પીચ જે કંઈ પણ છે એ હું ગ્રુપમાં મૂકતો રહીશ. એ તમારે જોતા રહેવાના છે અને એ નોટમાં ઉતારવાના છે. પહેલાં ગ્લોસરી લખી નાખવાની છે, જે રીતે મેં લખી છે એ રીતે જ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી પાઠમાંથી ગ્લોસરી છે એ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ પૂછાય છે. એમાં માર્ચ 20માં એટલે કે લાસ્ટ યર, ગયા વર્ષે આ જે પૂછાયું છે મેં બાજુમાં લખ્યું જ છે તો બોર્ડમાં પૂછાયેલું છે. તો આ બધું જ લખીને હોમવર્કનો ચોપડો તૈયાર કરવાનો છે, જેમાં ગ્લોસરી આવશે. ગ્લોસરી પછી તમારે આવશે શોર્ટ નોટ્સ પછી આવશે ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ, એ પણ હું ગ્રુપમાં મૂકી દઈશ. પછી નિબંધ એટલે કે એસે, અને ત્યારબાદ સ્પીચ કે રિપોર્ટ જે આ પાઠના IMP હશે એ પણ હું મૂકી દઈશ. અને આ ચોપડામાં આ હોમવર્ક કરવાનું રહેશે. જ્યારે આપણું લોકડાઉન ખુલે ત્યારે આ ચોપડો લઈને આવીને તૈયાર રાખવાનો અને એ પ્રમાણે હું ટેસ્ટ બી ચાલુ કરીશ. ચાલો, જય મહાદેવ.